હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આવ્યા છીએ આકાશ ઇન્સ્ટિટ્યૂટની આંબાવાડી બ્રાન્ચ પર એ લોકોને સરપ્રાઈઝ ક્વેશ્ચન્સ પૂછવા માટે. તો જોઈએ કઈ રીતનું એ લોકોનું રિસ્પોન્સ હોય છે. આવો મારી જોડે. બેટા, જે પેશી છે લાદીસમ અને સ્તંભાકાર, આ પેશીમાં તફાવત બતાવો. લાદીસમ કોષો તે ચપટા હોય છે, લાદી આકારના. બરોબર. અને સ્તંભાકાર કોષો સ્તંભ જેવા હોય છે. લાદીસમનું કોષ કેન્દ્ર ચપટું હોય છે અને મધ્યમાં હોય છે. ગુડ. અને સ્તંભાકારનું કોષ કેન્દ્ર તલસ્થ હોય છે. ગુડ. લાદીસમ કોષો વાયુ કોષ્ઠોમાં આવેલા હોય છે. ઓકે. અને તેનું કાર્ય આપલે ગાળણ એવું હોય છે. બરોબર. જ્યારે સ્તંભાકાર કોષો તે આંતરડામાં જઠરમાં આવેલા હોય છે અને તેનું મુખ્ય કાર્ય સ્ત્રાવ કરવાનું હોય છે. ઓકે, વેરી ગુડ. બેટા, દળ સંચયનો નિયમ આપો. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં પરમાણુઓની ફેરગોઠવણીનો સમાવેશ થાય છે. આ રાસાયણિક પ્રક્રિયામાં કોઈ પણ પરમાણુનો સર્જન કે વિનાશ થતો નથી. સર્ટોલી કોષો જે હોય છે એ ક્યાં લોકેટેડ હોય છે અને એમનું કાર્ય શું હોય છે? સર્ટોલી કોષ શુક્ર ઉત્પાદક નલિકાની અંદર આવેલા હોય છે અને તે પોષણ આપે છે. બેટા, તંતુ ઘટક પેશીની અંદર કયા કોષો હોય છે? તંતુ ઘટક પેશીમાં તંતુકોષ, માસ્ટકોષ, પ્લાઝ્મા કોષ, તંતુકોષ, ભક્ષક કોષ, જેને બૃહદ કોષ બી કહે છે.